ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુ મહારાજ પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય જ્ઞાન સ્વામી, દેવપ્રસાદ સ્વામી, કૃષ્ણપ્રી સ્વામી, અન્ય વડીલ સંતો અને ખૂબ મોટી સંખ્યામાં આપણે ઉપસ્થિત થયેલા ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. મિત્રો, 82-83-84 3 વર્ષ રાજકોટ ગુરુકુળમાં હતો. મારે ઘણીવાર મિત્રો સાથે વાત થઈ તો હું કહું કે મારું 82, 83 અને 84 3 વર્ષનો કુલ ખર્ચ 1000 રૂપિયા હતો. 1000 રૂપીસ. અત્યારે આપણે એક ટ્રીપમાં ક્યાંક જઈએ તો એક દિવસમાં એટલા રૂપિયા વપરાય છે. મારા બાપુજી મને જ્યારે દાખલ કરવા 82માં આવ્યા હતા ત્યારે રાજકોટ ગુરુકુળના દરવાજામાં મને મૂકી મને કહેવાય મને ખબર નહીં પડે, તું તારી રીતે કરી લે. મેં ફોર્મ ભરીને એડમિટ થયો અને મને 40 રૂપિયા માત્ર આપ્યા હતા. પછી 2-3 દિવસમાં પૂજા લીધી ને વપરાઈ ગયા પૈસા. પછી ટોયલેટનો લોટો લેવાનો પૈસા નહોતા અને એ સ્થિતિમાં પછી મને સંતોએ ત્યાં વધારાના પડ્યા હોય એમાંથી એક આપેલો મને યાદ છે અને મારું થોડાક દિવસ તો ગાડું ચાલ્યું હતું. એટલે આ સ્થિતિમાં આપણે ભણ્યા અને આપણને સંતોએ અપનાવ્યા. હું હમણાં પુરુષોત્તમ રૂપાલા સાહેબ સાથે પરમ દિવસ અહીં જ કાર્યક્રમમાં આપણા કાર્યક્રમમાં જ બેઠો હતો. મેં આ વાત કરી તો એને એટલે બધો આનંદ થયો. મને કેમ 1000 રૂપિયા? મેં કીધું મને વર્ષે જો 120 રૂપિયા સ્કોલરશીપ મળતી એ માઇનસ કરો એટલે બાકીના 3 વર્ષનો મારો ટોટલ ખર્ચ 1000 રૂપિયા. અને મિત્રો, મારો 10મામાં તોય બોર્ડમાં નંબર આવ્યો હતો માત્ર સંતોની કૃપાથી. 12મામાં પાછો બોર્ડમાં નંબર આવ્યો હતો એ બી સંતોની કૃપાથી. એટલે હું તો આમ તો ગુરુકુળના ખોડે જ ભણ્યો છું. આનું ઋણ તો ચૂકવવું કેવી રીતે? આ ઋણ ચૂકવવાની તમે ધ નંબર યુ મલ્ટીપ્લાય બાય એની નંબર યુ મલ્ટીપ્લાય યુ કેન નોટ પે ધ ડેટ બેક. એટલે આપણે બધા વિદ્યાર્થીઓ છીએ તો હવે આપણે શું કરી શકીએ? મને આપણી પાસે બહુ વધારે સમય નથી, બીજા સંતો બોલશે. પણ હવે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આટલા બધા મોટી સંસ્થામાં મોટી સંખ્યામાં ભેગા થયા હોય તો આપણે આપણી શું જવાબદારી હોય? હું થોડું વિચારતો હતો એવું. એક તો મને એવું લાગ્યું કે જેમ મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે આ શિક્ષાપત્રી અમે લખી છે એનો જે હેતુ છે એ એકાગ્ર મને કરીને ધારવો. એમ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળ સ્થાપ્યું સંસ્થાપ્ય વિપ્રમ વિદ્વાસમ શ્લોકના આધારે સંતોએ પણ કહ્યું કે એનો જે હેતુ છે એ આપણે ધારવો જોઈએ. સંતોએ તો એની બધાનું જીવન સમર્પિત કરી અને સમાજ સેવામાં જોડાયા, પણ આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે શું કરી શકીએ? તો મારી દ્રષ્ટિએ કે આપણે સંસ્થા જોડે હંમેશા જોડાયેલું રહેવું જોઈએ. સંસ્થા સાથે આપણે હંમેશા જોડાયેલું રહેવું જોઈએ. જો ભૂતકાળમાં ક્યાંય થોડો સમય પણ જો આપણે વિખૂટા પડી ગયા હોય તો વી શુડ અગેન જોઈન બેક અવર મધર ઇન્સ્ટિટ્યૂટ. ધીસ ઇઝ અવર ફર્સ્ટ ડ્યુટી એન્ડ પ્રાઇમ ડ્યુટી. બીજું કે આપણે બધા ગુરુકુળના બ્રાન્ડ એમ્બેસેડર છીએ. આપણને સંસ્થામાં ભણાવ્યા હોય, આપણી પાછળ સંતોએ જીવન ખર્ચી નાખ્યા હોય તો આપણું જીવન પણ ગુરુકુળના એમ્બેસેડર જેવું હોવું જોઈએ. આપણને કોઈક 2 જણ ઓળખે તો આપણે એની આગળ વાત પણ કરી શકીએ અને આપણા જીવનથી પણ એમને પ્રેરણા મળે અને સાથે સાથે આપણે સંતોનો અને સંસ્થાનો પરિચય પણ કરાવીએ. આ મારી દ્રષ્ટિએ આપણું બીજું કન્ટ્રીબ્યુશન હોવું જોઈએ. ત્રીજું, આપણે સેવા સમર્પણ ભાવના એ તો કરવું જ જોઈએ, આપણી ફરજનો ભાગ છે. પણ મૂળ વાત એ છે કે કોઈ પણ એક સાધુ સાથે કે સંસ્થા સાથે આપણે પરમેનન્ટલી જોડાયેલા રહેવું જોઈએ. હું તમને ઘણીવાર મજાકમાં કહું છું મિત્રોને કે કંપનીમાં જો હોદ્દેદારો હોય, CEO અને ચેરમેન ને બધા, અને પગાર લેવાનું બંધ કરે ને ખાલી કંપનીની સેવા કરવાનું, પ્રજાની સેવા કરવાનું જ રાખે. અત્યારે આપણા CM એમ કે હું કાલ પગાર નહીં લઉં, 1 રૂપિયો નહીં લઉં, મારા કોઈ કુટુંબીજનને ગાંધીનગરમાં એન્ટ્રી નહીં, કોઈ મને મળશે નહીં, તો હીરો થઈ જાય કે નહીં? એને ફરીથી કોઈ પ્રચાર કરવો પડે? હવે તમે વિચારો કે જેણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આપણે કેટલા બધા ઇન્સ્યોરન્સ હોય છે, આમાંથી કોઈ પણ એકને ઊભા કરીને પૂછીએ કે તમે કેટલા ઇન્સ્યોરન્સ લીધા, તો લાઈફ ઇન્સ્યોરન્સ તો લીધો જ હોય, મેડિકલ ઇન્સ્યોરન્સ તો લીધો જ હોય, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ લીધો જ હોય. આવા બધા ઇન્સ્યોરન્સ લીધા પછી પણ આપણે અસુરક્ષિત છીએ. જ્યારે આમને કોઈને બેંક એકાઉન્ટ પણ નથી, એક પણ ઇન્સ્યોરન્સ નથી લીધો, તો પણ એ બધા સુરક્ષિત છે. સી ધ બ્યુટી ઓફ લાઈફ. ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ લાઈફ. એટલે આ આપણી સંસ્કૃતિ છે કે તમે જેટલું છોડો એટલું તમને મળે. એટલે ગુરુકુળે આપણને જો સૌથી મોટી વસ્તુ કોઈ આપી હોય ને તો એ અભયદાન છે. આ બધી નૌકાઓ સમાજમાં જે ફેરાફેર કરતી હોય દિશા વગરની, એને બદલે આપણને દિશા બાંધી દીધી, જેને આપણે બ્રહ્મ વિદ્યા કહીએ છીએ. આપણે આપણા જીવનનું એક મિશન બાંધી દીધું, એવું આપણને અભયદાન આપ્યું. આપણા ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજને આપણા વિદ્યમાન ગુરુ અન્ય સંતો એના જીવન ઉપર પણ દ્રષ્ટિ કરીએ ને. જો તે દિવસે રૂપાલા સાહેબે એક સરસ વાત કરી હતી કે બાળકો હોય ને એને આપણે સમજાવી ગમે એટલું એમાંથી ન શીખે.
એ જે દેખે ને એમાંથી શીખે. એટલે આપણે કદાચ માનો કે કોઈ બોધપાઠ ના સાંભળીએ, કથા વાર્તા ના સાંભળીએ, પણ સંતો સાથે જોડાયેલા પણ રહીએ ને ખાલી, અથવા આપણા બાળકોને પણ સંતોની સાથે જોડાયેલા રાખીએ ને, તો ઓટોમેટિક ધ લર્ન. એના માટે યુ ડોન્ટ નીડ ટુ પ્રીચ ધેમ. એમાં કંઈ એને ઉપદેશ આપવાની જરૂર નથી. એટલે આવું એક જબરજસ્ત વારસો આપણને સંપ્રદાય તરફથી, શાસ્ત્રીજી મહારાજ તરફથી, સંસ્થા તરફથી આપણને મળ્યો છે. તો આપણી પાસેથી સંતોને શું અપેક્ષા છે? જો સમજો આપણે પ્રોજેક્ટ કરતા હોય, ફાઇનાન્શિયલ નાણાંની જરૂર પડી હોય, તો કોઈની આગળ વાત કરવીને બહુ અઘરો હોય છે. જો કોઈની આગળ ઉછીના માગવાય, કેમ પાછા આપીશ, મોઢું બગાડે તો બહુ ખરાબ લાગે આપણને. આમાંથી ક્યાંય સંતો પ્રોજેક્ટ રજૂ કરે કે અમારે આવું કરવું છે તેવું, તમે વિચારો, ક્યાંય એમાં એનો સ્વાર્થ છે કોઈનો? કોઈ એમાં એના કોઈ વારસદારો છે? એમના સગા સંબંધી મા બાપ સાથે પણ વાત નથી કરતા. તો આપણે બીજું શું અપેક્ષા રાખી શકીએ વધારે? તો આવું એક વિરાસત આપણને મળી છે, એના આપણે અંગભૂત છીએ. તો આપણી પણ એક કંઈક ફરજ બને છે ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે, કે આપણે એક યા બીજા સ્વરૂપે પ્રદાન કરીએ અને સંતોનો હોસલો બુલંદ કરીએ, કમસે કમ એનો કોન્ફિડન્સ વધારીએ, એમની શ્રદ્ધા વધારીએ. બાકી સંતોના જો આશીર્વાદ આપણી ઉપર હશે તો આપણી નૌકા તો ચાલતી જ રહેશે. ગીતામાં કહ્યું છે, ન રૂપમસ્યે હતથોપલભ્યતે નાંતો ન ચાદી ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ મસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. આ અસંગરૂપી શસ્ત્ર, એને દ્રઢતાથી બધા સંબંધો કાપી નાખ્યા છે એમને. તો આપણે એટલી તો પ્રેરણા મળતી રહેશે ને આપણે એટલા તો આપણા જીવન થશે કે એમાં આપણે વણ માગ્યું પણ સુખ આપણને મળશે. વધારે વાત નથી કરતો. હું તો અનેક વાર કહું છું કે જિંદગીમાં આપણી ઘણી ડિગ્રીઓ લાગે, આ પાસ કરીને, તે પાસ કરીને, બોર્ડમાં નંબર આવ્યો ને એન્જિનિયર થયા, આઈએસ થયા, પણ એ બધા કરતાં ખરેખર આંખ મીચી અંતરદ્રષ્ટિએ કરીને તો મને દેવકૃષ્ણદાસજી સ્વામીનો, આવા મહાન પરમ સાધુનો શિષ્ય છું ને, એનો સૌથી વધારે આનંદ છે. અને ગુરુકુળનો વિદ્યાર્થી છું એવું જે ટાઇટલ આગળ લાગે ને, ભૂતપૂર્વ વિદ્યાર્થી, આનાથી બીજું કોઈ મોટું ટાઇટલ નથી. દેર આર મેની ડોક્ટર્સ, દેર આર મેની એન્જિનિયર્સ, there are many IAS officers, but former student of Gurukul, we should be proud of it. Thank you very much. Jai Swaminarayan.